આઈએફએસ ગુજરાત ચેપ્ટર દ્વારા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનોલોજિક સોસાયટી તથા ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટીના સહયોગથી હોટલ સરોવર પોર્ટિકો ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનોલોજિક સોસાયટીએ સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રેક્ટિસ કરતા ગાયનોલોજિક્સ એસોસિએશન છે. સમાજમાં દિવસે ને દિવસે વધતું પ્રમાણમાં અને તેને લગતા કેસ વધતા જાય છે, જેમાં કૃત્રિમ વીર્યદાન એટલે કે આઈયુઆઈ તેને લગતી તેને પદ્ધતિઓ તથા ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલ. આ કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાત તેમજ દિલ્હીથી પણ ખ્યાતનામ ડૉક્ટર ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં ભાવનગરના પ્રખ્યાત આઈબીએફ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હિતેન્દ્ર સોમાણીને પદવીદાન કરવામાં આવ્યું હતું. All the families, the mothers are alive and fathers are gone, majority of them. So there's something in the female which makes her live longer. In the moment, females live longer, they die less than the male counterparts. If you look at this lovely slide here, in the female by 45 years of age, the woman is aged. By around 43, 44, she barely has any egg reserve. We say she will go for an egg donor. And as a woman is, but look at her heart, lungs, kidney, they continue to 80, 85, 90 years. So the genital aging is the one which happens very quickly in the education. They are not properly guided for the treatment. So what we want to do is that we want to go at grassroots level and catch those people, those primary healthcare workers, those who are working in the field, teach them, educate them, explain them how to make use and how to educate people about infertility. We want to see a present scenario. Most of the patients that we get are all with low AMH patients. So these are the patients who come late. So we want to encourage them to come early. We want to start with education programs, campaigning. Then we want to start with webinars. We have already started training for the IVF patients. various parts, what is aging, what are the causes of, what are the aging clocks. Like we wear a clock on our hand, we have aging clocks. They will tell you. હું ડૉક્ટર હિતેન્દ્ર સોમાણી બોલું છું. આજ રોજ ભાવનગર ખાતે ભાવનગર ઓબ્સ્ટેટ્રિક ગાયનેક સોસાયટી અને ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી કે જે ભારતભરના આઈવીએફ નિષ્ણાંતોની એસોસિએશન છે, એમના સંદર્ભમાં બંનેની સંયુક્ત એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના આઈવીએફ સ્પેશિયાલિસ્ટના સેક્રેટરી તરીકે, ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટીના સેક્રેટરી તરીકે મારું પદવીદાન ડૉક્ટર પંકજ તલવાર સાહેબ કે જેઓ દિલ્હીથી આવેલા છે અને જેમને જે ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટીના પ્રેસિડેન્ટ છે એમના હસ્તક કરવામાં આવેલું. આ પ્રસંગે જે કોન્ફરન્સ કરવામાં આવેલી એમાં આજુબાજુ અમરેલી અને અમદાવાદ, રાજકોટ, પોરબંદર અને જામનગર એ બધી જગ્યાએથી ઘણા બધા નિષ્ણાંત તબીબો આવેલા અને સૌને આઈયુઆઈ વિશે માહિતી આપવામાં આવેલી.